હું બસ હમણાં જ ઉઠી છું એટલે મારું મોઢું સોજેલું સોજેલું લાગે છે. 24 કલાક પછી કાલ રાત્રે લાઈટ આવી ગઈ હતી. તે મજા આવી ગઈ સુવાની. પણ વાતાવરણ ઠંડુ છે એટલે અમારે તો આમ પાથરવું પડે મચ્છરદાની ઉપર. કેમ કે કામાક્ષીને બ્લેન્કેટ કે કાંઈ ઓઢવું ન હોય, એમનેમ જ સૂતી હોય. અને આ બધું પાથરી દીધું હોય તો સેફ્ટી રહે, સીધો પવન ન લાગે. અને વરસાદના લીધે 2 દિવસ પછી આજે હું બહાર બ્રશ કરવા આવી છું. એક અલગ જ આનંદ મળે મને બ્રશ કરતા કરતા આ બધું કુદરતી વાતાવરણ જોવાથી. ચાલો હવે હું નાસ્તાની ભાખરી બનાવું છું, પણ આજે બહુ જ મોણ વધી ગયું હતું તે ભાખરીના કટકે કટકા થઈ ગયા. અને બીજી બાજુ હેતવીએ ટિફિન માટે તુરિયાનું શાક બનાવ્યું અને ભાખરી બનાવીને પછી મેં 2 રોટલા પણ બનાવી નાખ્યા તુરિયાના શાકની સાથે ટિફિનમાં મોકલવા માટે. પછી મેં બહાર જઈને જોયું તો મમ્મી કૂવા કાંઠે હતા. ઈ અહીંયા ટાંકો ભરવા માટે મોટર ચાલુ કરવા આવ્યા હતા. અને મને કીધું કે આખો કૂવો છલોછલ ભરાઈ ગયો છે, છેક ઉપર સુધી. મેં કીધું ન હોય, હાલો હું આવી જાઉં જોવા. પછી તો હું આવા રસ્તામાંથી પસાર થતા થતા કૂવા પાસે પહોંચી ગઈ અને સાચે કૂવો છેક ઉપર સુધી ભરાઈ ગયો છે. મેં તો પહેલી વાર આજે અહીં સુધી કૂવો ભરાયેલો જોયો. પછી ઘરે આવીને જોયું તો કામાક્ષી સ્વિચ બોર્ડને સજાવતી હતી. હજી તો ખાલી એણે એક આ ઘર જ દોર્યું છે. પછી મેં એને આ સાયકલ દોરી દીધી. તો મારી આ સાયકલને તમે 10માંથી કેટલા માર્ક્સ આપશો? જલ્દી મને કમેન્ટ કરીને કહો. પછી કામાક્ષીએ બીજા ઘણા બધા સરસ સરસ ચિત્ર દોર્યા અને એમાં રંગ પણ પૂરી નાખ્યા. આ કલાકારી કરીને કામાક્ષી પણ રંગમાં રંગાઈ ગઈ હતી. એટલે એને મેં નવડાવી અને એને કંઈક હેરસ્ટાઈલ વાળવી હતી. તો મેં અંબુડો વાળીને આવી રીતે ફૂલ નાખી દીધા. મસ્ત લાગે છે. બાકી બીજી બધી હેરસ્ટાઈલ વાળવામાં તો હું સાવ ઠોઠ છું. પછી તો હું રૂમમાંથી બહાર આવી અને જોયું તો મોર છેક અમારા હોલમાં આવી ગયો અને જોર જોરથી ટવકો કરવા માંડ્યો. પછી હું સમજી ગઈ કે એને કંઈક ખાવું છે. મેં ગરવામાંથી ભાખરી લીધી ને બહાર નાખી આવી. કંઈક ને કંઈક બહાર નાખેલું જોઈએ પક્ષી માટે, પણ પક્ષીને આવાનું કંઈ ખાવાનું ન મળે તો ફટાફટ બધું ખાઈ જાય. અને મોરનો વારો આવે ને કંઈ ખાવાનું ન હોય ત્યારે એ આવી જ રીતે હાકલ મારે. તો અમારા મોરલા માટે આજે ચેનલને બધાય જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય સિયારામ.